બાલવાટિકાનું નવીનીકરણ થયું અને હવે ખુલ્લું મૂકવામાં આવ્યું છે સીએમ મસ્તકે. કયા કયા પ્રકલ્પો છે ને હવે બાળકો અને લોકો માણી શકશે અમદાવાદમાં? આજે ગુજરાત રાજ્યના લોકપ્રિય મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના વરદ હસ્તે કાંકરિયા લેકફ્રન્ટ ખાતે બાલવાટિકાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ બાલવાટિકા અંદાજિત 22 કરોડના ખર્ચે પીપી ધોરણે રીડેવલપમેન્ટ, મોડર્નાઇઝેશન અને અપગ્રેડેશન કરેલ બાલવાટિકાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. અને એમાં અમદાવાદ સહિત સમગ્ર દેશમાંથી કાંકરિયા લેકફ્રન્ટની મુલાકાતે આવનાર સૌ પર્યટકો અને તેમાં પણ બાળકો માટે ખૂબ જ ગર્વની બાબત છે. આ બાલવાટિકામાં જે મુખ્યત્વે જે એમાં જે સ્પોર્ટ છે એમાં કાચગર હોય કે લેન્ડસ્કેપ ગાર્ડન હોય, સેલ્ફી ઝોન હોય કે એક્સ વોરિયર હોય, રોબોટ હોય કે જમ્પિંગ એડવેન્ચર હોય કે ડાયનાસોર પાર્ક હોય કે બટરફ્લાય પાર્ક હોય કે ભૂલ ભૂલૈયા હોય, આ પ્રકારની ફ્લાઇંગ થિયેટર હોય, એવી તમામ જેવી બાળકોને ગમે તેવી તમામ મનોરંજનની પ્રવૃત્તિઓથી આ બાલવાટિકાને સજ્જ કરવામાં આવેલ છે. અને આ બાલવાટિકાની શરૂઆત 1956માં થયેલ. બાલવાટિકા જે પસંદગી છે એ બાળકો માટે પર્યટનનું સ્થળ પહેલાં પણ હતું, પણ જ્યારે જે સમય જતાં આ હયાત જે જૂની એક્ટિવિટીઓ જે અત્યારના જે બાળક છે સમય મુજબ જે બાળકો માટે યોગ્ય ન રહેતા, તેમજ બાળકોના બૌદ્ધિક અને શારીરિક વિકાસ માટે ખૂબ જ સારી રીતે થઈ શકે તેવી તમામ બાબતોને ધ્યાનમાં લઈ પીપીપી ધોરણે સુપરસ્ટાર એમ્યુઝમેન્ટ પ્રાઇવેટ લિમિટેડને આ બાલવાટિકાનું રીડેવલપમેન્ટ, મોડર્નાઇઝેશન અને અપગ્રેડેશન કરવામાં આવેલ છે. અને એના અંદર જે સુપરસ્ટાર પ્રાઇવેટ લિમિટેડ છે એમને 10 વર્ષ સુધી આ બાલવાટિકાનું સંચાલન અને નિભાવ માટે પણ આયોજન કરવામાં આવેલ છે. અને એની સાથે સાથે 5 વર્ષ માટે તેની મુદ્દત પણ વધારે કરી શકાશે એવું એમાં આયોજન કરવામાં આવેલ છે. એની સાથે સાથે જે બાલવાટિકા અગાઉમાં જે હતી એમાં વાર્ષિક રૂપિયા 10 લાખની આવક થતી હતી, અને હવે જે બાલવાટિકા પીપી ધોરણે જે આપવામાં આવી છે એમાં રૂપિયા 19 લાખથી વધારેની આવક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને થશે. અને એની સાથે સાથે જે ટિકિટનું વેચાણ છે એ 27%, એટલે કે અંદાજિત રૂપિયા 40 લાખનો વાર્ષિક ખર્ચ આવક પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને થશે. તો આજે જે બાળકો માટે જે બાલવાટિકાનું ઓપનિંગ કરવામાં આવ્યું છે એ અહીંયા બાળકો પોતાના મનોરંજન માટે અને તમામ પ્રકારની આનંદિત પ્રવૃત્તિઓ અહીંયા કરી શકે એનું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પીપીપી ધોરણે કરવામાં આવ્યું છે. ઓકે, થેન્ક યુ.